હેલો, પ્રીવિયસ લેક્ચરમાં આપણે જે ડિસ્કસ કરેલું હતું એ હતું લાઇન એન્ડ સ્ટાફ ઓર્ગેનાઇઝેશન. હવે જે નેક્સ્ટ ટોપિક આપણે ડિસ્કસ કરવાનો છે ડેફિનેશન ઓફ ધી ફંક્શનલ ઓર્ગેનાઇઝેશન. તો ફંક્શનલ ઓર્ગેનાઇઝેશન છે એની અંદર કેવા કેવા ટાઈપ્સના ફંક્શન્સ છે એ પરફોર્મ કરવાના હોય છે. તો એની ડેફિનેશન આપણને આપેલી છે. This system of organization was developed by the F.W. Taylor around the 1900. તો આ જે F.W. ટેલર છે એને આ કન્સેપ્ટ છે જે ડેવલપ કરેલો છે ફંક્શનલ ઓર્ગેનાઇઝેશનનો. Taylor through this experience and experiments found that it is unscientific to the burden of foreman with the entire responsibility of the running a department. જેના ફંક્શનલ ઓર્ગેનાઇઝેશનની અંદર જે મેનેજર છે એની રિસ્પોન્સિબિલિટી છે કે જેના એક્સપિરિયન્સ અને એક્સપેરિમેન્ટ પ્રમાણે એ ડિપાર્ટમેન્ટને સ્મૂથલી કઈ રીતે રન કરાવી શકે, એન્ટાયર ઓર્ગેનાઇઝેશનનું એન્ટાયર જે એની રિસ્પોન્સિબિલિટી છે એનું બર્ડન છે એ કઈ રીતે ઓછું કરી શકે એ પ્રમાણે એના એક્સપિરિયન્સ અને એના એક્સપેરિમેન્ટ પ્રમાણે એ અલગ અલગ છે એ તમને ઇન્સ્ટ્રક્શન આપશે, એનો આઈડિયા શેર કરશે જેનાથી તમે પ્રોપરલી સ્મૂથલી રન કરી શકો. His main idea was that the direction of work must be decided by the functions and not by the mere authority. તો લાઇન ઓર્ગેનાઇઝેશન છે એમાં આપણે જોયેલું હતું કે લાઇન મેનેજર છે એ ઓથોરિટી એને આપી દે, એનું વર્ક આપી દે, એ પ્રમાણે સ્ટાફે પરફોર્મ કરવાનું છે. એવી રીતે ફંક્શનલ ઓર્ગેનાઇઝેશનમાં જે મેનેજર છે એનો મેઇન જે એનો બેનિફિટ છે કે એની ઓથોરિટી પ્રમાણેનું વર્ક કે એના પ્રમાણે એનું જે આઈડિયા છે એ ડિસાઇડ નહીં થાય, બટ એનું ડાયરેક્શન ઓફ વર્ક છે એ એના ફંક્શન્સ ઉપરથી ડિસાઇડ થશે કે કેવા ટાઈપના ફંક્શન્સ કરે છે એના ઉપરથી એને વર્ક છે અલોટ કરવામાં આવશે. પ્રોડક્શન ડિપાર્ટમેન્ટની અંદર પ્રોડક્શનના જ રિલેટેડ વર્ક એને આપવામાં આવશે, સેલિંગની અંદર સેલિંગનું વર્ક આપવામાં આવશે. આ રીતે ફંક્શન્સ વાઇઝ એમને વર્ક છે એ ડેલિગેટ કરવામાં આવશે. થસ હી ડેવલપ્ડ અ સિસ્ટમ ઓફ ફંક્શનલ ફોર્મેનશિપ. તો આ રીતે આપણે આ જે સિસ્ટમ ડેવલપ કરેલી છે એને આપણે ફંક્શનલ ફોર્મેનશિપ પણ કહી શકીએ. Under this type, the organization is based on the principle of separation of planning from the execution. તો આપણે જે પ્લાનિંગ પ્રિન્સિપલ્સ છે કે જેને એક્ઝિક્યુટ કરવાના છે, તો આ ટાઈપ ફંક્શનલ ઓર્ગેનાઇઝેશનની અંદર ધ ઓર્ગેનાઇઝેશન ઇઝ અ બેઝડ ઓન ધી પ્રિન્સિપલ ઓફ સેપરેશન. તો જે આપણી પાસે એમ્પ્લોય બેઝ રહેલો છે અને આપણે જેટલા પાર્ટમાં ડિવાઈડ કરેલો છે, તો એ સેપરેશન્સ છે એ એનું ડિસાઇડ કરશે કે તમારે ફંક્શન વાઇઝ પાડવાના છે કે કસ્ટમર વાઇઝ. તો એ સેપરેશન્સ છે એ પ્રિન્સિપલ કેવા ટાઈપનો પ્રિન્સિપલ અપ્લાય કરેલો છે એના આધારે આપણું પ્લાનિંગ છે એનું એક્ઝિક્યુટ થશે. He advocated that for every kind of work there should be a separate department and it is to be a further subdivided dependent upon the varied functions and each functions will be specialized in by the one person. So he advocate that for every kind of work, તો જેટલા ટાઈપના વર્ક આપણે કરીએ છીએ there should be a separate department. તો ફંક્શન વાઇઝ ડિપાર્ટમેન્ટેશન કરેલું છે, તો વર્ક વાઇઝ ડિપાર્ટમેન્ટેશન થાય છે, તો એ પર્ટિક્યુલર વર્ક માટે પર્ટિક્યુલર ડિપાર્ટમેન્ટ છે એ સેટ કરેલો છે. એન્ડ ઇટ ઇઝ ટુ બી ફર્ધર સબડિવાઇડેડ, અને એને પણ એના સબડિવાઇડેડ કરવામાં આવે કે તો પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ છે તો એની અંદર એ પ્રોસેસ 1, પ્રોસેસ 2, પ્રોસેસ 3 એવી રીતે ડિપાર્ટમેન્ટ પાડવામાં આવશે. તો એનું વર્ક કયા ટાઈપનું છે એની અંદર એ ડિપાર્ટમેન્ટને પણ સબડિવાઇડ કરવામાં આવશે. The basis of division is functions and therefore the organization structure created around the function is called the functional organization. તો આ જે આપણે ડિવિઝન કરીએ છીએ ડિપાર્ટમેન્ટનું, ફંક્શન્સનું ડિવિઝન કરીએ છીએ, એ જે ઓર્ગેનાઇઝેશનનું જે સ્ટ્રક્ચર છે એ ફંક્શન્સ બેઝ કરવામાં આવે તો એને કહેવાય ફંક્શનલ ઓર્ગેનાઇઝેશન, જે આપણે ડિપાર્ટમેન્ટેશન બાય ફંક્શન્સમાં લર્ન કરેલું છે. Under the Taylor functions foremanship, every production worker would have the 8 bosses, each of whom would give the separate orders the 8 bosses are. તો આ ફંક્શનલ ઓર્ગેનાઇઝેશન જેની અંદર 8 બોસ છે ઇન્ક્લુડ થતા હોય, જે પર્ટિક્યુલર વર્ક છે એની માટે પર્ટિક્યુલર બોસ છે એ તમને ઇન્સ્ટ્રક્શન આપે છે. તો એ 8 બોસ કયા કયા છે કે જે પર્ટિક્યુલર વર્ક માટે તમને ઓર્ડર્સ આપશે. તો પ્લાનિંગ લેવલ ઉપર જે વર્ક કરશે એ પ્લાનિંગ લેવલ કયું છે, તો એટ ધ પ્લાનિંગ લેવલ રૂટ ક્લર્ક મીન્સ કે એની સિક્વન્સ વાઇઝ એનું શેડ્યુલ એને બનાવેલું હોય. તો એ રૂટ ક્લર્ક છે એને વર્ક એ કરવાનું હોય કે એને એના બોસ છે એને એવો શેડ્યુલ આપી દેશે અને એની સિક્વન્સ આપી દેશે કે એ પ્રમાણે એના સ્ટાફ છે એને વર્ક કરવાનું છે. તો એ છે રૂટ ક્લર્ક છે જેના શેડ્યુલિંગ અને સિક્વન્સ પ્રમાણે જ વર્ક કરશે, એનો પ્રોપરલી રૂટ છે એ ડિસાઇડેડ હશે.
ઇન્સ્ટ્રક્શન કાર્ડ ક્લર્ક, તો ઇન્સ્ટ્રક્શન કાર્ડ ક્લર્ક છે એનું તો એક ઇન્સ્ટ્રક્શન કાર્ડ થ્રુ એને ઇન્સ્ટ્રક્શન આપવામાં આવે અને ઇન્સ્ટ્રક્શન જે પ્રમાણે આપવામાં આવેલી હોય, જે વર્ક માટે આપવામાં આવેલી હોય એ જ ફોલો કરી અને એને વર્ક કરવાનું છે, તો એને ઇન્સ્ટ્રક્શન કાર્ડ વર્ક કહેવામાં આવે, બરાબર છે. તો ઇન્સ્ટ્રક્શન કાર્ડ થ્રુ વર્ક કરશે. ટાઈમ એન્ડ કોસ્ટ ક્લર્ક, તો ટાઈમ અને કોસ્ટ ક્લર્ક એટલે કે ટાઈમ અને કોસ્ટને ધ્યાનમાં રાખીને જે આખી સ્ટ્રેટેજી બનાવેલી છે કે આટલા ટાઈમની અંદર આટલું વર્ક થઈ જવું જોઈએ. ફોર એક્ઝામ્પલ, પ્રોડક્શન ડિપાર્ટમેન્ટની અંદર આપણે 100 ક્વોન્ટિટી છે એ પ્રોડ્યુસ કરવાની છે, તો આપણે 1 hour આપેલું છે એ ટાઈમ બેઝડ ઉપર છે કે 1 hourની અંદર આપણે 100 ક્વોન્ટિટી છે એ પ્રોડ્યુસ કરવાની છે અને કોસ્ટ છે એ તમારે મિનિમમ કોસ્ટ થવી જોઈએ. જે રિસોર્સિસ વેસ્ટ થાય છે, ટાઈમ વેસ્ટ થાય છે, ટાઈમ વેસ્ટ નથી કરવાનો. તો આ રીતે ટાઈમ અને કોસ્ટ ક્લર્ક છે અને ટાઈમ અને કોસ્ટને બેઝ ધ્યાનમાં રાખી અને એને વર્ક છે એ અલોકેટ કરવામાં આવે છે. ડિસિપ્લિનરી, તો ડિસિપ્લિનરી એવું છે કે તમે જે વર્ક કરવામાં આવે છે ને પૂરેપૂરી ડિસિપ્લિન મેન્ટેન કરવાની છે તમારે. એ ડિસિપ્લિનરી બોસ છે એ ડિસિપ્લિન ધ્યાનમાં રાખશે કે એ જેટલા વર્ક કરે છે, જેટલા સ્ટાફ એ પૂરેપૂરી ડિસિપ્લિનથી વર્ક કરે. જો એ ડિસિપ્લિનથી વર્ક નહીં કરે, બરાબર છે, તો એના થ્રુ આપણને અમુક પોલિસીસ બનાવેલી છે, સ્ટેપ્સ છે એ આપણે ડિસાઇડ કરેલા છે. તો જો એ ડિસિપ્લિનમાં વર્ક નહીં કરે તો એ પ્રકારના સ્ટેપ્સ છે આપણે એક્શન લેવા પડશે. આ પ્લાનિંગ લેવલના હતા. હવે એટ ધ શોપ ફ્લોર લેવલ, તો શોપ ફ્લોર લેવલ ઉપર કયા ટાઈપના બોસીસ છે જે તમને જોવા મળે? ગેંગ બોસ, તો ગેંગ બોસ મીન્સ કે હી ઇઝ ઇન ચાર્જ ઓફ ધી અસેમ્બલિંગ એન્ડ સેટિંગ અપ ઓફ ધી વેરિયસ મશીન્સ એન્ડ ટૂલ્સ ફોર ધી પર્ટિક્યુલર પીસીસ ઓફ વર્ક. તો આપણે જે ટાઈપનું એસેમ્બલિંગનું વર્ક કરીએ છીએ અથવા તો અલગ અલગ ટૂલ્સ છે, આપણે કાર મેન્યુફેક્ચરિંગ કરીએ તો બધા અલગ અલગ પાર્ટ્સ છે એને અલગ અલગ મેન્યુફેક્ચરિંગની ડિપાર્ટમેન્ટની અંદર પહેલાં એ મેન્યુફેક્ચર થશે, પછી એને એસેમ્બલિંગ ડિપાર્ટમેન્ટની અંદર એસેમ્બલિંગ થશે, પછી એને અલગ ડિપાર્ટમેન્ટમાં એનું ચેકિંગ કરવામાં આવશે. તો આ બધા ડિપાર્ટમેન્ટની અંદર જે લોકો વર્ક કરે છે એનો ઇન્ચાર્જ છે ને ગેંગ બોસ કહેવાય. તો આ ટાઈપના અલગ અલગ ડિપાર્ટમેન્ટના વર્ક છે એને હેન્ડલ કરશે. સ્પીડ બોસ, કે જે સ્પીડ મેન્ટેન કરવામાં આપણે જે વર્ક કરીએ છીએ, જો એ ધીમે ધીમે વર્ક થશે તો આપણે એનું પ્રોપરલી મેન્યુફેક્ચરિંગ એની એ કેપેસિટી છે યુટિલાઇઝ નહીં કરી શકીએ. તો સ્પીડ બોસ છે એ એના ઉપર ફોકસ કરશે કે તમે જે વર્ક કરો છો એની સ્પીડ છે એ જેટલી હોય એટલે મેન્ટેન થવી જોઈએ, સ્પીડ છે એ ઓછી ન થવી જોઈએ, તમે પ્રોપર સ્પીડની અંદર વર્ક કરો જેનાથી તમારી ક્વોલિટી છે એ સ્ટાન્ડર્ડ ક્વોલિટી મેન્ટેન થઈ શકે. રિપેર બોસ, રિપેર બોસ છે એનું વર્ક છે રિસ્પોન્સિબલ ફોર ધી મેન્ટેનન્સ એન્ડ અપકીપ્સ ઓફ ધી મશીન એન્ડ ટૂલ્સ. તો જ્યાં જે રિપેર મેન્ટેનન્સની જરૂર છે જેનાથી તમારા પ્રોડક્શન કે સેલિંગ કોઈ પણ વસ્તુ છે બ્રેકડાઉન થઈ શકે, તો એના કારણે રિપેર બોસ છે એ એવું વર્ક કરે છે કે તમારા મશીન્સને અમુક ટાઈમ થાય એટલે એને ચેક કરાવી લેવા, એમાં કંઈ રિપેર મેન્ટેનન્સની જરૂર છે તો રિપેર મેન્ટેનન્સ કરાવેલું જેથી તમારું ઇક્વિપમેન્ટ છે એ લાંબા ટાઈમ સુધી ચાલી શકે. તો આ રિપેર બોસનું કામ છે. અથવા તો રિસ્પોન્સિબલ ફોર ધી મેન્ટેનન્સ એન્ડ અપકીપ્સ ઓફ ધી મશીન્સ એન્ડ ટૂલ. ઇન્સ્પેક્ટર, તો ઇન્સ્પેક્ટરનું કામ શું છે? ધેટ ચેક્સ એન્ડ કંટ્રોલ્સ ધ ક્વોલિટી ઓફ પ્રોડક્શન. તો તમારી ક્વોલિટી ઓફ પ્રોડક્શન કેવી છે, સ્ટાન્ડર્ડ ક્વોલિટી મેન્ટેન થાય છે કે નહીં, અથવા તમે વધારે સ્પીડ રાખો છો એના કારણે તમે ક્વોલિટી બગાડો છો તો એ વસ્તુ રિજેક્ટ કરી દેવાની, અથવા તો તમે કસ્ટમરના ટેસ્ટ પ્રેફરન્સીસ પ્રમાણેની ક્વોલિટી મેન્ટેન થાય છે નહીં. તો વસ્તુ બન્યા પછી એને જે ચેકિંગ ડિપાર્ટમેન્ટમાં આપવામાં આવે તો એમાં જે બોસ હોય એને કહેવાય ઇન્સ્પેક્ટર બોસ, કે જે તમારા પ્રોડક્ટની ક્વોલિટી છે એ ચેક કરશે અને ક્વોલિટી ઉપર કંટ્રોલ લેવાનું છે તો કંટ્રોલ એક્સરસાઇઝ કરશે. તો આ રીતે 8 બોસ છે કે જેને આપણે પરફોર્મ કરેલા છે, અને 8 બોસ છે તમને ઇન્સ્ટ્રક્શન આપશે જેના પ્રમાણે તમારે ફંક્શન્સ પરફોર્મ કરવાનું છે. નેક્સ્ટ છે એડવાન્ટેજીસ ઓફ ધી ફંક્શનલ ઓર્ગેનાઇઝેશન. ધ ફોલોવિંગ આર ધ એડવાન્ટેજીસ ઓફ ધી ફંક્શનલ ઓર્ગેનાઇઝેશન. તો ફંક્શનલ ઓર્ગેનાઇઝેશનની અંદર તમને કેવા એડવાન્ટેજીસ છે થઈ શકે છે, તો આપણે એડવાન્ટેજીસ જોઈએ. ફેસિલિટેટ્સ ધ સ્પેશિયલાઇઝેશન, જે આપણે આગળના ટોપિકમાં ડિસ્કસ કરેલું છે કે ફંક્શનલ ઓર્ગેનાઇઝેશન છે ફંક્શન બેઝડ બનાવવામાં આવેલું હોય તો એની અંદર જેટલા લોકો વર્ક કરતા હોય પ્રોપરલી એક ફંક્શન્સ માટે જ વર્ક કરશે, એની પાસે જે નોલેજ છે એક્સપિરિયન્સ છે એ પ્રોપરલી એ જ ફિલ્ડ અને એ ડિપાર્ટમેન્ટ માટે જશે તો એ સ્પેશિયલાઇઝેશન છે એને પ્રમોશન મળશે, ફેસિલિટેટ થશે. માસ પ્રોડક્શન, તો તમે અલગ અલગ ડિપાર્ટમેન્ટ પાડેલા છે તો એ પોતાના ફંક્શન્સ વાઇઝ જે ડિપાર્ટમેન્ટ છે એનું પ્રોડક્શન છે એનું પ્રોપરલી ઇફેક્ટિવલી મેનેજમેન્ટ થશે તો વધારે ને વધારે પ્રોડક્શન કરશે તો તમે માસ પ્રોડક્શન કરી શકશો. ફેસિલિટેટ ધ કોઓર્ડિનેશન, તો બધી એક્ટિવિટી જે કંપનીની અંદર ઓર્ગેનાઇઝેશનની અંદર થાય છે બધી એકબીજા સાથે રિલેટેડ છે તો બધી કંપનીએ એકબીજા સાથે કોઓર્ડિનેશન કરવું પડે. આ જે પોઈન્ટ છે આગળ ઘણા બધા ટોપિકમાં આવેલો છે, તો એકબીજા સાથે કોઓર્ડિનેટ કરશે તો જ એનું ડેવલપમેન્ટ છે એ પોસિબલ થશે, ગોલ છે અચીવ થઈ શકશે. વર્ક સેટિસ્ફેક્શન, તો જે સેટિસ્ફેક્શન વર્કને મળવું જોઈએ, જે ફંક્શનલ ઓર્ગેનાઇઝેશન છે જેનું એડવાન્ટેજીસ છે કે એનું વર્કનું સેટિસ્ફેક્શન છે એ પ્રોપરલી
મળવું જોઈએ. જો પ્રોપરલી એનું વર્ક સેટિસ્ફેક્શન નહીં મળે તો એ પ્રોપરલી વર્ક નહીં કરી શકે. તો એ વર્ક સેટિસ્ફેક્શન મળે એના માટે એમને પ્રમોટ કરવાના, એને અલગ અલગ બોનસ ટ્રીપ ઓફર કરવાની, એનું સેલરી સ્કેલ છે ઇન્ક્રીઝ કરવાનું. તો આ રીતે ફંક્શનલ મેનેજર છે એની અંદરના જે સ્ટાફ છે એને અલગ અલગ નવા વર્ક આપો. તમે એકને એક વર્ક જોઈને આખા વર્ષમાં તમે સેમ વર્ક આપશો તો એ બોર થઈ જશે. એના માટે એની ટ્રેનિંગ આપો, નવા વર્ક તમે એને સોંપશો તો એનું વર્ક સેટિસ્ફેક્શન છે ઇન્ક્રીઝ થશે. રિડ્યુસ ધ પ્રેશર ઓફ ધી ડ્યુટીઝ. તો તમારી જે પ્રેશર ઓફ ધી ડ્યુટીઝ છે એ તમે ઇન્ક્રીઝ રિડ્યુસ ધ પ્રેશર ઓફ ધી ડ્યુટીઝ. તો તમારે જે ડ્યુટી પરફોર્મ કરવાની છે બરાબર છે, તો એ ડ્યુટી તમે પ્રોપરલી પરફોર્મ કરી શકો એના માટે તમને ઓથોરિટી આપેલી હોય. તો તમારું જે પ્રેશર છે કે તમારા બધા ડિસિઝન્સ માટે ટોપ મેનેજમેન્ટનો કન્સર્ન કરવો પડે તો એ તમે ડિક્રીઝ કરી શકો છો. તો આ રીતે તમારું પ્રેશર છે ડ્યુટીનું, તમારું ઓવરલોડેડ વર્ક છે જેને તમે રિડ્યુસ કરી શકો છો. જો ફંક્શનલ વાઇઝ તમે ડિપાર્ટમેન્ટ પાડેલા છે તો ઇફેક્ટિવ સુપરવિઝન. તો તમારું સુપરવિઝન છે એના માટે એક વ્યક્તિ રાખેલો છે કે જે ક્વોલિટી ચેક કરશે, તમારું સુપરવિઝન કરશે. રિસોર્સિસ છે આપણે જે યુઝ કરીએ છીએ, મેન મની મટીરિયલ મશીન્સ, તો એના ઉપર છે એ કંટ્રોલ એક્સરસાઇઝ કરશે. અને જેટલા લોકો વર્ક કરે છે એ વર્ક ઇન ટાઈમ કરે છે અથવા તો એની લીવ વધી નથી જતી અથવા તો એ ટાઈમ વેસ્ટ નથી કરતા, એના ઉપર છે એ સુપરવિઝન કરશે. ફ્લેક્સિબિલિટી. તો અકોર્ડિંગ ટુ તે ચેન્જ ઇન એન્વાયરમેન્ટ, એક્સટર્નલ ઓર ઇન્ટરનલ, તો એના ચેન્જ પ્રમાણે એ પોતાના ફંક્શન્સમાં ચેન્જ કરશે, એના મેથડમાં ચેન્જ કરશે જેનાથી એ એન્વાયરમેન્ટ સાથે કોપઅપ કરી શકે. સ્કોપ ફોર ધી ફંક્શનલ ઇમ્પ્રુવમેન્ટ. તો જે આપણે ઇમ્પ્રુવમેન્ટ કરવાનું છે, ફંક્શનલ ઇમ્પ્રુવમેન્ટ કરવાનું છે, સ્કોપ એના માટેનો જે સ્કોપ છે, આપણને જે ઓથોરિટી આપવામાં આવેલી છે, જે પ્રિન્સિપલ્સ પોલિસી બનાવેલી છે, તો એના લિમિટેડ સ્કોપ છે આપણી પાસે કે એના થ્રુ જ આપણે ડિસિઝન્સ લેવાના છે. તો સ્કોપ ડિસાઇડેડ હશે તો તમે ડિસિઝન્સ છે એ ઇન્સ્ટન્ટ લઈ શકશો. તમારે કોઈ એના માટે લાંબુ વિચારવાની જરૂર નહીં પડે. એનાથી ફંક્શન્સ છે તમારું ઇમ્પ્રુવમેન્ટ થશે, તમે તમારા પ્રોપર જે વર્ક છે એના ઉપર ફોકસ કરી શકશો. લેસ નીડ ઓફ જનરલિસ્ટ. તો તમે જે ફંક્શન્સ કરો છો એમાં તમે સ્પેશિયાલિસ્ટ જ છો, તમે એનામાં તમારા પાસે એનો એક્સપિરિયન્સ પણ છે, એના માટે તમને ટ્રેનિંગ મળેલી છે. તો તમારે જે જનરલિસ્ટ છે, જે અલગ અલગ એક્સપર્ટ છે એની એડવાઇસ દેવાની જરૂર નહીં પડે. ગુડ ક્વોલિટી ઓફ પ્રોડક્શન. તો એના માટે જે અલગ અલગ 8 બોસ જે રાખેલા છે તો એ છે એના ઉપર પ્રોપરલી વર્ક કરશે, એના ઓર્ડર્સ છે એના પ્રમાણે આપણે વર્ક કરશું તો જે ક્વોલિટી પ્રોડક્ટની મેન્ટેન થવી જોઈએ અથવા તો ઇક્વિપમેન્ટને લોંગ ટર્મ સુધી ચલાવવા છે તો એનું જે ક્વોલિટી મેન્ટેન થવી જોઈએ પ્રોપરલી મેન્ટેન થઈ શકશે. તો આપણું પ્રોડક્શન ગુડ ક્વોલિટીનું હશે તો આપણે નેશનલ માર્કેટમાંથી ઇન્ટરનેશનલ માર્કેટ સુધી જઈ શકશું. તો આ રીતે ગુડ ક્વોલિટી ઓફ પ્રોડક્શન છે એ થઈ શકશે. ઓપ્ટિમમ યુઝ ઓફ રિસોર્સિસ. તો આપણી પાસે જે રિસોર્સિસ રહેલા છે એનું 100% એનું ઓપ્ટિમમ યુઝ થશે. ડિમાન્ડ ઓછી છે ત્યારે આપણે વધારે પ્રોડક્શન ન કરી શકીએ, ત્યારે અંડર યુટિલાઇઝ થશે. બટ જ્યારે આપણે ડિમાન્ડ વધારે છે ત્યારે 100% યુટિલાઇઝેશન થશે તો આપણી કોસ્ટ છે, વેરિયેબલ કોસ્ટ, ફિક્સ કોસ્ટ છે જે આપણે ઓછી કરી શકશું. તો આ રીતે આપણી પાસે જેટલા રિસોર્સિસ અવેલેબલ છે, એક્સટર્નલ રિસોર્સિસ, ઇન્ટરનલ રિસોર્સિસ, બધાનો ઓપ્ટિમમ યુઝ થશે તો કોસ્ટ ઓછી આવશે, તો પ્રોફિટ વધી શકશે. હાયર એફિશિયન્સી. તો ઓપ્ટિમમ યુટિલાઇઝેશન થશે, હાયર પ્રોડક્શન થશે, હાયર ક્વોલિટી, ગુડ ક્વોલિટી પ્રોડક્શન થશે. તો આપણી ઇફિશિયન્સી છે એ મેન્ટેન કરી શકશું, ઇફિશિયન્સી ઇન્ક્રીઝ કરી શકશું, ઇફેક્ટિવલી વર્ક કરી શકશું. નેક્સ્ટ જે આપણો ટોપિક છે એ છે ડિસએડવાન્ટેજીસ ઓફ ધી ફંક્શનલ ઓર્ગેનાઇઝેશન. તો ધ ફોલોઈંગ આર ધ ડિસએડવાન્ટેજીસ ઓફ ધી ફંક્શનલ ઓર્ગેનાઇઝેશન. તો ફંક્શનલ ઓર્ગેનાઇઝેશનના ડિસએડવાન્ટેજીસ કયા કયા છે? તો એ ડિસએડવાન્ટેજીસ આપણે જોઈએ. નો યુનિટી ઓફ ધી કમાન્ડ. તો કમાન્ડની અંદર યુનિટી ન હોય, મીન્સ કે જે 10 બોસ છે એને અલગ અલગ ઓર્ડર આપેલા છે તો એ 10 બોસ છે પોતાના અલગ અલગ એક્ટિવિટી માટે ઓર્ડર આપશે તો જે યુનિટી મેન્ટેન થવી જોઈએ યુનિટી મેન્ટેન નહીં થાય. પ્રોપર ફંક્શન્સ ઓર્ગેનાઇઝેશન છે તો એના પોતાના ફંક્શન્સ માટે જ કમાન્ડ આપશે, અલગ અલગ એક્ટિવિટી માટે અલગ અલગ કમાન્ડ આપવામાં આવશે તો યુનિટી છે જે મેન્ટેન થવી જોઈએ, યુનિટી મેન્ટેન નહીં થાય. ડિવાઇડેડ રિસ્પોન્સિબિલિટી. તો રિસ્પોન્સિબિલિટી આપણે ડિવાઇડેડ કરેલી છે તો જે એક મેનેજર ઉપર જે એક મેનેજરે એના ઉપર કંટ્રોલ રાખવો છે કે હું જ આ બધી એક્ટિવિટી મેન્ટેન કરું તો એક્ટિવિટી એના ઉપર કંટ્રોલ રાખવું તો એ પોસિબલ નહીં થાય કારણ કે રિસ્પોન્સિબિલિટી ફંક્શન વાઇઝ ડિવાઇડેડ કરી દેવામાં આવશે. કોન્ફ્લિક્ટ. તો મેનેજમેન્ટ અને એના એમ્પ્લોય વચ્ચે જે કોન્ફ્લિક્ટ ક્રિએટ થશે કે બોસ છે એ બોસની રીતે બિહેવિયર કરશે અથવા તો એની ઉપર જેને ઇન્સ્ટ્રક્શન છે એ એના સ્ટાફ ઉપર થોપી દેશે તો આ રીતે જે કોન્ફ્લિક્ટ ક્રિએટ થાય છે, ઇશ્યુઝ ક્રિએટ થશે તો એ ઇશ્યુઝ છે એ તમને ડિસએડવાન્ટેજ છે એ પ્રૂવ કરી શકે. અનસુટેબલ ફોર ધી નોન મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ. તો આ જે ફંક્શનલ ઓર્ગેનાઇઝેશન છે એ
નોન મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ છે એના માટે આ છે પોસિબલ નથી. નોન મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ કેવા હોય કે જે ખાલી સેલિંગ રિલેટેડ હોય, અથવા તો હોલસેલર કે એવા લોકો છે કે જે મેન્યુફેક્ચરિંગ યુનિટમાંથી પોતાનો વસ્તુ છે એ લઈ આવે, પછી એની લાર્જ ઓર્ગેનાઇઝેશન છે બટ એ ખાલી સેલિંગનું જ વર્ક કરે છે, તો એના માટે આ ફંક્શનલ ઓર્ગેનાઇઝેશન છે એ સ્યુટેબલ નથી. કેમ કે આ બધી એક્ટિવિટી એવી છે કે ફંક્શનલના રિલેટેડ તમે ડિપાર્ટમેન્ટ પાડો, તો ખાલી સેલ કરતા હોય એના માટે તો ખાલી કેવા ડિપાર્ટમેન્ટ હોય, અકાઉન્ટિંગ, ફાઇનાન્શિયલ એવા ડિપાર્ટમેન્ટ, બટ આની અંદર છે ફંક્શનલ રિલેટેડ હોય તો સેલિંગ ડિપાર્ટમેન્ટ, મેન્યુફેક્ચરિંગ ડિપાર્ટમેન્ટ, પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ, એડવાઇસ ડિપાર્ટમેન્ટ, તો ઘણા બધા એડવર્ટાઇઝમેન્ટ ડિપાર્ટમેન્ટ, તો ઘણા બધા ડિપાર્ટમેન્ટ છે જે મેન્યુફેક્ચરિંગ યુનિટ્સની અંદર જ આ સ્યુટેબલ છે. નોન મેન્યુફેક્ચરિંગ યુનિટ્સની અંદર છે આ અનસ્યુટેબલ કન્સેપ્ટ છે, તો એની અંદર આપણે ફંક્શનલ ઓર્ગેનાઇઝેશન છે આપણે કન્સેપ્ટ છે ઇમ્પ્લિમેન્ટ ન કરી શકીએ. ડિલે ઇન ડિસિઝન મેકિંગ, તો આપણી પાસે પ્રોપરલી ઓથોરિટી ડેલિગેટ કરેલી નથી, તો ડિસિઝન્સ માટે આપણે ટોપ મેનેજમેન્ટ સાથે કમ્યુનિકેટ કરવું પડે, તો એનામાં ઘણો બધો ટાઈમ લાગી જશે. તો આપણે જે ઓપોર્ચ્યુનિટી આપણને મળવી જોઈએ, તો એ જે ઇન ટાઈમ ડિસિઝન લેવો હોય ઇન ટાઈમ ડિસિઝન નહીં લઈ શકીએ, જેનાથી આપણે ડિલે ઇન ડિસિઝન મેકિંગ થશે. લેક ઓફ ઓપોર્ચ્યુનિટી ફોર ટ્રેનિંગ, તો ફંક્શનલ ઓર્ગેનાઇઝેશનની અંદર આપણને એક જ ટાઈપનું વર્ક સોંપવામાં આવે છે, બરાબર છે, તો જે ટ્રેનિંગ માટે સેલ્ફ ડેવલપમેન્ટ માટે ટ્રેનિંગની જરૂર છે, તો એ ટ્રેનિંગની ઓપોર્ચ્યુનિટી આપણે ગ્રેપ નહીં કરી શકીએ, કારણ કે એક જ ટાઈપનું વર્ક છે તો એમાં જ આપણે એક્સપિરિયન્સ થઈ ગયા હોય, તો એ લોકો પછી આપણે એવા ટાઈપનું વર્ક સોંપે, આપણે નવી ટ્રેનિંગ છે એનો ચાન્સીસ છે તમારી પાસેથી લેપ્સ થઈ જશે. ડિફિકલ્ટીઝ ઓર કોઓર્ડિનેટિંગ ડિફરન્ટ ફંક્શન્સ, તો આપણે કંપની છે એ લાર્જ કંપની છે, લાર્જ ઓર્ગેનાઇઝેશન છે, તો એની અંદર ઘણી બધી ટાઈપની એક્ટિવિટી થતી હોય, તો એકબીજા સાથે એકબીજી એક્ટિવિટીને કનેક્ટ કરવી એક કોમ્પ્લેક્સ ટાસ્ક છે, જે પરફોર્મ કરવા માટે તમારે ઘણી બધી કોસ્ટ બેર કરવી પડે, રિસોર્સિસ ઇન્વેસ્ટ કરવા પડે, મની ઇન્વેસ્ટ કરવી પડે, તો આ કોઓર્ડિનેટ કરવી એક્ટિવિટી છે એ ઘણો બધો કોમ્પ્લેક્સ ટાસ્ક છે, ડિફિકલ્ટ ટાસ્ક છે. એક્સપેન્સિવ, તો જેમ આપણે એકબીજા એક્ટિવિટી સાથે એને કોઓર્ડિનેટ કરવાની છે, તો એના માટે રિસોર્સિસ, ટાઈમ, લોકોને ઇન્વેસ્ટ કરવા પડે, મની ઇન્વેસ્ટ કરવા પડે, તો એ આપણા માટે એક્સપેન્સિવ પ્રૂવ થઈ શકે. અને આપણે ફંક્શન વાઇઝ જો એમને ડિવાઈડ કરવા છે, તો ફંક્શન્સ છે એ ઘણા બધા કોમ્પ્લેક્સ હોય, તો એને ડિવાઈડ કરવામાં પણ ઘણા બધા એક્સપર્ટ એડવાઇસની જરૂર પડે, કેટલા એમ્પ્લોય કરવા છે એના માટે એક્સપર્ટ એડવાઇસની જરૂર પડે, એ છે એ આપણા માટે એક્સપેન્સિવ પ્રૂવ થશે. સેપરેશન ઓફ ધી પ્લાનિંગ ફ્રોમ ડુઈંગ, તો આપણે જે વસ્તુ કરીએ છીએ એનાથી આપણે પ્લાનિંગ છે જો અલગ કરેલું હોય, તો આપણે એને આપણા વર્ક સાથે મેચ ન કરી શકીએ, ઓબ્જેક્ટિવ સાથે મેચ ન કરી શકીએ, તો એ પ્લાનિંગ છે એ મિનિંગલેસ થઈ જશે. એટલે પ્લાનિંગ અને ઓબ્જેક્ટિવ છે એ મેચ થવા જોઈએ, જેથી આપણે ફંક્શનલ ઓર્ગેનાઇઝેશન છે એને ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ. બટ એ બે જે સેપરેશન હશે, આપણે જે વર્ક કરીએ છીએ એને પ્લાનિંગ બે અલગ અલગ હશે, તો એ છે આપણા માટે ડિસએડવાન્ટેજ પ્રૂવ થઈ શકે. લાસ્ટ જે આપણું ડિસએડવાન્ટેજ છે એ છે ડિવાઇડેડ કંટ્રોલ. જેમ ડિવાઇડેડ રિસ્પોન્સિબિલિટી છે એવી રીતે કંટ્રોલ પણ ડિવાઇડેડ છે, કે કોઈ પણ વ્યક્તિ એવું ટોપ મેનેજમેન્ટ એવું છે કે મારે આ આખા ઓર્ગેનાઇઝેશન પર મારો જ કંટ્રોલ હોવો જોઈએ, તો મારો જ કંટ્રોલ છે એ ચાલશે, બીજા કોઈને હું રિસ્પોન્સિબિલિટી ઓથોરિટી નહીં આપું, તો બર્ડન છે એ વધી જશે, જેના કારણે એનું જે મેઇન વર્ક છે, થિંકિંગનું વર્ક છે એ નહીં કરી શકે, ગ્રોથ નહીં કરી શકે, આ બધા કંટ્રોલમાં જ એનો ટાઈમ વેસ્ટ થઈ જશે. કંટ્રોલ છે એ ડિવાઇડેડ છે, જેથી પોતાની અંદર છે એ વર્ક નહીં કરાવી શકે, એને કમ્પલસરી એના નીચેના વર્ક કરતા હશે એને એ ઓથોરિટી એનો ટ્રસ્ટ છે એ આપી દેવો પડશે, જેથી પ્રોપરલી વર્ક કરી શકે, એનું સ્પેસિફિકેશન્સ છે જે એવા વર્ક કરી શકે. તો આપણા એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ હતા જે ફંક્શનલ ઓર્ગેનાઇઝેશનની અંદર થતા હોય છે. હવે નેક્સ્ટ ટોપિક આપણો છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરીશું. થેન્ક યુ.